ભરૂચમાં ભાજપ દ્વારા મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં મૌન ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ માટે અભણ અને મૂર્ખ જેવા શબ્દોનો પ્રયોગ કરતા વિવાદ સર્જાયો છે। તેના વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં મૌન વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભાજપ દ્વારા ખડગેના આ નિવેદન સામે પણ રોષ વ્યક્ત કરાયો, જેમાં તેમણે કહ્યું કે ગુજરાતીઓ દેશના અન્ય ભાગોમાંથી ઉદ્યોગો ગુજરાતમાં ખેંચી લાવે છે। ભરૂચ જિલ્લા ભાજપ આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી નહીં માંગે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે। ભાજપના નેતાઓએ જણાવ્યું કે ગુજરાત સુરક્ષિત રાજ્ય હોવાથી વિશ્વભરમાંથી લોકો અહીં રોકાણ કરવા ઈચ્છે છે, પરંતુ કોંગ્રેસના નેતાઓ દ્વારા સતત ગુજરાત વિરોધી માનસિકતા દર્શાવવામાં આવી રહી છે। આ વિરોધ પ્રદર્શનના ભરૂચ શહેર અને જિલ્લા ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો કાળા માસ્ક અને વિરોધ દર્શાવતા બેનરો સાથે જોડાયા હતા। આગામી દિવસોમાં ગુજરાતમાં સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે આ મુદ્દો વધુ ગરમી પકડે તેમ માનવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કે જેઓએ ગુજરાતીઓનું અપમાન થાય એવા શબ્દોનો ઉચ્ચાર કરેલો છે, દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે તેમજ દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ માટે, અને આ ખડગે જેવું છે એવું કહેવામાં માંગે છે કે ગુજરાતીઓ અમારા ઉદ્યોગ લઈ ગયા, જે ટાટા એરબસ છે એ ઉપરાંત વેદાંતા કોમ્પ્લેક્સ, એ ઉપરાંત બલ્ક ડ્રગ્સ પ્રોજેક્ટ, દેશના અન્ય ભાગના લોકો અહીં ગુજરાતમાં મૂડીરોકાણ કરવા ઈચ્છે છે। વિશ્વના અન્ય દેશોમાંથી પણ લોકો ગુજરાતમાં મૂડીરોકાણ કરવા ઈચ્છે છે, કેમ કે ગુજરાત સેફ છે। જ્યારે આ મલ્લિકાર્જુન ખડગે કે જેઓ એમ કહેવા માંગે છે કે આ ગુજરાતીઓ બધા ઉદ્યોગો ગુજરાતમાં લઈ જાય છે અને ગુજરાતીઓ અભણ છે, મૂર્ખ છે, આવી જે વાત કરે છે, એટલે ગુજરાતીઓનું અપમાન આ રીતે કરી રહ્યા છે। તો એને આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી મૌન રહેવાનો કાર્યક્રમ પાંચબત્તી મુકામે રાખવામાં આવેલો છે, અને એમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ શહેર જિલ્લાના સૌ આગેવાનો અહીં જોડાયેલા છે। સચિન પટેલ, RN ન્યૂઝ, ભરૂચ।